નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચ જિલ્લાની શાળામાં આરટી હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પાસે જો કોઈ શાળા દ્વારા વધારાની ફીની વસૂલાત કરાશે તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા સામે કડક પગલાં ભરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી એફઆરસીના નિયમ સિવાય ફી વસૂલનાર શાળા સામે ડીઈઓ કચેરી દ્વારા પગલાં લેવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ મેળવી શકે તે માટે સરકાર દ્વારા આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં આવ્યો છે, પરંતુ કેટલીક શાળાઓમાં એફઆરસીમાં મંજૂર થયેલ સિવાય અન્ય બહાના હેઠળ યુનિફોર્મ, નોટબુક સહિત અલગ અલગ એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતી હોય છે. આ સરકારના નિયમની વિરુદ્ધ છે, ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં લિખિત ફરિયાદ કરવામાં આવશે તો આવી શાળાઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાથે એફઆરસીમાં મંજૂર થયેલ ફી સિવાયની ફી આપવાની વાલીઓ બંધાયેલા નથી. જોકે શાળાઓમાં વાલીઓની સહમતિ લીધા વિના ફી માંગી શકશે નહીં. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એટલે કે આરટીઈ અંતર્ગત બાળકો પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મેળવે છે અને આ શાળાઓની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. જાણવામાં આવ્યું છે કે ઘણી બધી શાળાઓ આ સરકાર દ્વારા જે ચૂકવાતી ફી છે અને એફઆરસીમાં મંજૂર થયેલી જે ફી છે તેના ઉપરાંત પણ વધારાની ફી અલગ અલગ બહાના હેઠળ લેતી હોય છે, જેમાં યુનિફોર્મ માટે, ટેક્સ્ટબુક માટે, પર્ટિક્યુલર નોટબુક્સ માટે અને બીજી અલગ અલગ એક્ટિવિટીઝ માટે વધારાની ફી ઉઘરાવતી હોય છે. તો આ બિલકુલ સરકારના નિયમની વિરુદ્ધ છે અને મને જો કોઈ વાલી દ્વારા લેખિત આગાહ સહિત ફરિયાદ મળશે તો એવી શાળાઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બાળકોએ અને વાલીઓએ આ સમજવાની જરૂર છે કે એફઆરસીમાં મંજૂર થયેલી ફી સિવાયની વધારાની ફી આપવા માટે તેઓ બાધ્ય નથી. શાળા તેમની પાસે કમ્પલસરી આ ફી લઈ શકે નહીં. વાલીની સંમતિ હોય કોઈ એક્ટિવિટી કરાવવા માટે વધારાની ફી ચૂકવવાની તો વાલીની કન્સેન્ટ લીધા પછી જ તે ફી ચૂકવવા માટે વાલીને જણાવવાનું છે. અન્યથા વાલી ઇનકાર કરે તો શાળા તેના માટે તેને બાધ્ય કરી શકશે નહીં. આવી ફરિયાદો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચમાં એક તરફ અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથી અને ડીઝલ નથીના બોર્ડ લટકી રહ્યા છે, તેવામાં હવે એકાએક ગત રાત્રેથી 3 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવતા સામાન્ય પરિવારનો બજેટ ખોરવી નાખશે. વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણનો વધારો કર્યો છે, જેનો અમલ આજથી શરૂ થઈ ગયો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. પેટ્રોલમાં પ્રતિ લીટર ₹3નો વધારો અને ડીઝલમાં 3.11નો વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં વધારો થતાં ભરૂચમાં તેની કિંમત 97.87 સુધી પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલના ભાવમાં વધારો થતાં હવે ગ્રાહકોને પ્રતિ લીટર ₹93.64 ચૂકવવા પડશે. 4 વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આટલો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય લોકોના બજેટ પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને અમેરિકા ઈરાન વચ્ચેના તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે કાચા તેલની સપ્લાય પર અસર પડી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેલ કંપનીઓએ વધેલા ખર્ચને ધ્યાનમાં રાખીને દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ કર્યા છે. આ ભાવ વધારાથી પરિવહન ખર્ચ વધવાની શક્યતા છે, જેના કારણે આવનારા દિવસોમાં અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે. અંકલેશ્વર નગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપને મળેલી ફરી સત્તા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ અંગેની ખેંચતાણનો અંત 19મી મેના રોજ આવશે. અંકલેશ્વર નગરપાલિકામાં આગામી 19મી મેના રોજ પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી સમિતિના અધ્યક્ષ પદોની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા વચ્ચે શહેરના રાજકારણમાં ભારે ચહેલ-પહેલ અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજપોષથી પહેલા જ સત્તાના સમીકરણોને લઈને અંદરખા અને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી દાવેદારો તેમજ તેમના રાજકીય સમર્થકો વચ્ચે ગુપ્ત બેઠકોનો દોર સતત ચાલ્યો હતો. મંગળવારના દિવસ અને રાત્રિ દરમિયાન અલગ અલગ સ્થળોએ લાંબી ચર્ચાઓ યોજાઈ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સત્તાની દોડમાં પોતાની દાવેદારી મજબૂત બનાવવા માટે વિવિધ જૂથો દ્વારા રાજકીય ગણિત ગોઠવાયું હોવાનું જાણવા મળે છે. ચર્ચા મુજબ હાલ હોદ્દોના મળનારા દાવેદારોને આગામી ટર્મમાં મહત્વના પદોની ખાતરી આપીને સ્થિતિ સંતુલિત કરવાની કોશિશ કરવામાં આવી છે. રાજકીય નિરીક્ષકોના મતે છેલ્લા દિવસોમાં થયેલા ડેમેજ કંટ્રોલ પ્રયાસો બાદ પક્ષની અંદર તાત્કાલિક શાંતિ જોવા મળી રહી છે. જાહેરમાં એકતા દર્શાવાઈ રહી છે, જ્યારે અંતિમ નિર્ણય અંગે રાજકીય ઉત્સુકતા યથાવત છે. નગરપાલિકાની સાથે જ અંકલેશ્વર તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી થવાની અટકળોએ જોર પકડ્યું છે. જો આવું થાય તો સ્થાનિક રાજકારણનું સંપૂર્ણ ચિત્ર આગામી દિવસોમાં સ્પષ્ટ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરના રાજકીય વર્તુળોમાં એક જ ચર્ચા છે, તાજપોશી કોના સિરે થશે. 19મી મેના રોજ થનારી જાહેરાત બાદ અંકલેશ્વર નગરપાલિકાના આગામી કાર્યકાળનું નેતૃત્વ અને રાજકીય દિશા સ્પષ્ટ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરૂચ શહેરમાં પાલિકા દ્વારા શહેરની જર્જરિત મિલકતોને નોટિસ ફટકારવામાં આવી છે, જો કે ખુદ નગરપાલિકાની બિલ્ડિંગ જર્જરિત હોવાના દ્રશ્ય સામે આવ્યા છે.
ભરૂચ શહેરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા 27થી વધુ કાંસોની સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. સાથે શહેરની આશરે 40 જેટલી જર્જરિત અને જોખમી મિલકતોના માલિકોને નોટિસ ફટકારી ઇમારતો ઉતારવા અથવા રિપેરિંગ કરવા સૂચના આપવામાં આવી છે. ગત વર્ષે પાલિકાએ 9 જેટલી જોખમી મિલકતો ઉતારી પાડી હતી. જોકે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ભરૂચ પાલિકાની પોતાની બિલ્ડિંગ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ઠેર ઠેર પોપડા પડી રહ્યા હોવાથી અરજદારો અને કર્મચારીઓ જીવના જોખમે કામ કરતા હોવાની સ્થિતિ સર્જાય છે. પાલિકાના બિલ્ડિંગને પણ તાત્કાલિક રિપેરિંગની જરૂર હોવાનું સામે આવ્યું છે. હવે જોવું રહ્યું કે પાલિકા પોતાની બિલ્ડિંગનું સમારકામ વહેલી તકે કરશે કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને રાખી પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નગરપાલિકામાં જે ખુલ્લી ગટરો અથવા તો કાંસ આવેલ છે જેમાંથી વરસાદી પાણીનો નિકાલ થાય છે એ કાંસોની સફાઈની કામગીરી હાથ ધરેલ છે. સાથે સાથે જે જર્જરિત મકાનો જે છે અથવા તો જે રિપેરિંગ કરવા પાત્ર મકાનો છે એ મકાનોનો સર્વે કરી 40 જેટલા મકાનધારકોને નોટિસ આપી રિપેરિંગ કરાવડાવવા અથવા તો ઉતારી લેવા માટે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે. સાથે સાથે સમાચાર પત્રમાં પણ એક જાહેર નોટિસ પણ નગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જર્જરિત મકાનોની અંદર કોઈ રહે નહીં અને એમાંથી એનો ઉપયોગ બંધ કરે એ માટે નગરપાલિકા વતી અમે અપીલ પણ કરીએ છીએ. સર, દર વખતે નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવે છે, એ છતાં મકાન માલિકો એને ગણકારતા નથી. નગરપાલિકા મારફત નોટિસ આપવા ઘણા બધા કિસ્સા એમાં એવા છે કે મકાન માલિકો દ્વારા રિપેરિંગ કરાવડાવવામાં આવે છે. ગયા વર્ષે પણ લગભગ નગરપાલિકાએ મોટી મિલકતો 9 જેટલી મિલકતો નગરપાલિકાએ પોતે ઉતારી દીધી છે. અને એ સિવાય ઘણીવાર પ્રશ્ન જૂના મકાનોનો આવે છે જેમાં જૂના ભાડવાતો અથવા તો એમની વચ્ચે કોઈ વિવાદ ચાલતા હોય એટલે એ લોકો ખાલી કરતા નથી અને આવા નાના મોટા પ્રશ્નોના કારણે આવા બધા પ્રશ્નો થોડા રહેતા હોય છે. ભરૂચના નેશનલ હાઈવે ઉપર નબીપુર પાસે રાત્રિના હાઈવા ટ્રકમાં આગ લાગી જતા એક તબક્કે વાહનોની લાંબી કતાર લાગી હતી. ભરૂચના નબીપુર નજીક મોડી રાત્રે એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગી. ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ. ટ્રક રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી આવી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જોકે ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ આગ ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. વધુ તપાસ હાથ ધરાઈ છે. અંકલેશ્વર પંથકમાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ નદીના બોર્ડો લાગી રહ્યા છે, તેવામાં વાહનોની લાંબી કતાર લાગી રહી છે. તો હવે બીજી સમસ્યા એ પણ ઊભી થઈ છે કે ખેડૂતો એક કેરબા લઈને પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પહોંચતા પેટ્રોલ પંપમાં ફિલરો અને સંચાલકો દ્વારા તેમને નન્નો ભણી દેવામાં આવી રહ્યો છે, જેને લઈને હવે તેમના માટે પણ અલગ સમસ્યા ઊભી થઈ છે. અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે લોકોમાં અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. સવારથી શહેર તથા તાલુકાના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઈંધણ ખૂટવાની ભીતિ વચ્ચે વાહન ચાલકો મોટી સંખ્યામાં પેટ્રોલ ડીઝલ ભરાવવા ઉમટી પડ્યા હતા. ગત સાંજથી જ અનેક પેટ્રોલ પંપો પર લોકો કેરબા અને ડબ્બા લઈને ઈંધણ લેવા પહોંચતા ભારે ભીડ જોવા મળી. કેટલાક પંપો પર તો રાત્રિથી જ લાઈનો લાગી ગઈ હોવાનું સામે આવ્યું. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન દ્વારા મર્યાદિત ઉપયોગ કરવાની અપીલ બાદ ભરૂચ જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર પેટ્રોલ અથવા ડીઝલ નથી તેવા પાટિયા લગાવવામાં આવ્યા હતા, જેના પગલે લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. અંકલેશ્વર હાંસોડ પંથકમાં ડાંગરનો પાક લેવાતો હોવાથી ખેતરોમાં પાણી પીવડાવવા ડીઝલ પંપ ચલાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. પરંતુ પેટ્રોલ પંપ સંચાલકોએ કારબામાં ડીઝલ ન આપવાનો નિર્ણય લેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ખેતરો સુધી ટ્રેક્ટર અથવા મશીનો લઈ જવું શક્ય ન હોય ત્યારે સિંચાઈ કેવી રીતે કરવી. અને ખેડૂતોએ તાલુકા વહીવટીતંત્રને અપીલ કરી છે કે ખેડૂત હોવાના પુરાવા આધારે કારબામાં ડીઝલ આપવા પેટ્રોલ પંપોને સૂચના આપવામાં આવે. શહેરમાં વધતી માંગને ધ્યાનમાં રાખી કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ વાહન દીઠ માત્ર 2 લીટર પેટ્રોલ આપવાની વ્યવસ્થા શરૂ કરી છે, જેથી વધુમાં વધુ લોકોને ઈંધણ ઉપલબ્ધ થઈ શકે. છેલ્લા 2 દિવસથી ડીઝલની અછતને કારણે ખેડૂતો તથા વાહન ચાલકો બંને ચિંતામાં મુકાયા છે. આગામી દિવસોમાં પુરવઠો નિયમિત થશે કે નહીં તે અંગે લોકોમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. પટેલ અટલ કુમાર ચંદુભાઈ છે. હું રહેવાસી કાંસાનો છે. હું ખેડૂત છે. મને આ લોકો ડીઝલ આલતા નહીં. આખા ભરૂચ જિલ્લામાં મેં ડીઝલ હોડી નહીં હોય, એક બી પેટ્રોલ પંપ પર ડીઝલ કેરબામાં આલતા નહીં. ખેડૂત એ લઈને આવવાનો, ખેડૂત મશીન લઈને અહીં આવવાનો. અમે પાણી રવાનું હોય તો અહીં આવવાનો. અમે મશીન કેટલા આવવાનું અમારું? ટ્રેક્ટરમાં ડીઝલ આલતા નહીં. એ લોકો શું કરવું? સરકાર મારી માંગ છે કે મને ડીઝલ જોઈએ.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયકા જેડીસી માટે કામદારો કર્મચારીઓ અને ગ્રામજનો માટે નવી બસ સેવા ભરૂચ ડેપોમાંથી શરૂ કરવામાં આવી છે। ભરૂચની વિલાયત સાયકા જેઆઈડીસી માટે જીએસઆરટીસીની નવી બસ સેવા શરૂ થતા કર્મચારીઓ અને ગ્રામજનોને રાહત મળશે। પીએમ મોદીના ઈંધણ બચાવો અભિયાનમાં પણ લોકોની પણ સહભાગિતા જોવા મળશે। ગુજરાત સરકારના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવતા જીએસઆરટીસી દ્વારા વિલાયત સાયકા જેઆઈડીસી માટે 2 બસો ફાળવવામાં આવી છે। નવી બસ સેવા શરૂ થતા કંપનીના કર્મચારીઓ, વેન્ડરો તેમજ વિલાયત, ભેરસમ અને સાયકા ગામના રહેવાસીઓને મોટી રાહત મળશે। જીએસઆરટીસીના ડિસ્ટ્રિક્ટ કંટ્રોલર અધિકારી સંજય જોશીએ જણાવ્યું કે ડીઝલ પેટ્રોલની વૈશ્વિક સમસ્યાના સમયમાં વધુમાં વધુ લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે હેતુથી આ સેવા શરૂ કરાઈ છે। વિલાયત સાયકા જેઆઈડીસીના પ્રમુખ હરીશ જોશીએ ગુજરાત સરકાર તથા જીએસઆરટીસીનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે આ બસ સેવા ઉદ્યોગ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। આજથી ભરૂચથી વિલાયત અને સાયકા જીઆઈડીસી એસ્ટેટને કવર કરતા વિવિધ બસ રૂટોની શુભારંભ આજથી થઈ રહ્યો છે અને જે ખૂબ આનંદની વાત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સમગ્ર રાષ્ટ્રજોગ જે સંદેશ આપ્યો કે જેમાં કોમન સર્વિસીસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવા જે અનુરોધ કર્યો તે અને રિસન્ટલી વાઇબ્રન્ટ સમિટ ગુજરાતની અંદર અમે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજીને રજૂઆત કરી હતી કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સાથે જીએસઆરટીસીની બસોનું કનેક્શન થાય તો લાખો લોકોને રોજગારી વાંચુ લોકો હોય કે વેન્ડર હોય કે સપ્લાયર હોય કે કોન્ટ્રાક્ટર હોય કે નોકરી કરવા જતા કામદારો હોય એ લોકો માટે ખૂબ મોટી રાહત થઈ શકે અને યોગ્ય સમયના રૂટ ગોઠવવા માટે અમે વિનંતી કરી હતી અને એનો તુરંત જ ઇન્સ્ટન્ટ પ્રતિભાવ અમને મળ્યો અને આપણા ડિવિઝનલ મેનેજર શ્રી હિંમત જોશી સાહેબ પણ આપણી સાથે છે અને એમણે સામેથી બહુ ઇનિશિયેટિવ લઈને તરત જ લગભગ 500 દિવસના ગાળાની અંદર આખોને આખો રૂટ્સ બધા સેટ કરીને આજથી એનો શુભારંભ થઈ રહ્યો છે। સવારે 8:15 વાગે આ સિટી સેન્ટર બસ ડેપો પરથી આ બસ શરૂ થશે અને એ અલગ અલગ જગ્યાએ ફરીને વિલાયત ડેરોલથી વિલાયત થઈ, વિલાયતથી સાયકા થઈ અલગ અલગ સ્થળો ઉપર જીઆઈડીસી એસ્ટેટમાં ફરીને એવા લગભગ 4-5 રૂટો આવવા અને જવા માટેના ફ્રીઝઅપ થયા છે। એ બદલ અમે જીએસઆરટીસીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે મહત્તમ લોકો, કામદારો, કર્મચારીઓ, વેન્ડર, સપ્લાયર્સ આનો મહત્તમ ઉપયોગ કરે અને તો આ સેવાને વધારે ને વધારે વિસ્તૃત કરી શકાય। ખૂબ ખૂબ આભાર। નમસ્કાર, સંજય જોશી, વિભાગીય નિયામક જીએસઆરટીસી ભરૂચ વિભાગ। ખાસ કરીને વિલાયત અને સાયકા જીઆઈડીસી એ ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીં આવેલી છે। એમના પદાધિકારીઓ દ્વારા અમારી પાસે એક રજૂઆત આવેલી કે એમના કામદારો, વેન્ડર્સ વગેરેના આવાગમન માટે એક બસ સુવિધા જો શરૂ થાય તો ઘણા બધા લોકોને ફાયદો રહેશે અને માન્ય વડાપ્રધાનશ્રીએ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો મેક્સિમમ યુઝ થાય એના માટે અપીલ કરેલી છે। ઇન્ડસ્ટ્રીઝ ફેર હમણાં સુરત ખાતે યોજાયેલો ત્યારે પણ એમની એક રજૂઆત હતી માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી અને મુખ્યમંત્રી સમક્ષ। એટલે એના ઉપલક્ષમાં આજે અમે લોકોએ અહીંથી ભરૂચથી વિલાયત સાયકા ઇન્ડસ્ટ્રીઝ જે બહુ મોટું કોરિડોર જીઆઈડીસીનું છે એમાં બસ સુવિધા શરૂ કરવા જઈ રહ્યા છીએ। લગભગ 7 જેટલી ટ્રીપો પ્રારંભિક ધોરણે અમે અત્યારે શરૂ કરી રહ્યા છીએ અને એનો જો સારો પ્રતિસાદ મળશે તો ક્રમશઃ એમાં પણ વધારો કરીશું। એટલે મારી આપ બધાને જે વેન્ડર્સ છે, એમના જે રેગ્યુલર એમ્પ્લોઈઝ છે, બધાને વિનંતી છે કે એનો મહત્તમ ઉપયોગ કરે અને જે સુવિધા જીએસઆરટીસી તરફથી પૂરી પાડવામાં આવી રહી છે એનો મહત્તમ લાભ લે। સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓને પણ મારી વિનંતી છે કે એનો બહોળો પ્રચાર પ્રસાર થાય અને સારી રીતે વાયબલ રીતે આ લોકો એનો ઉપયોગ કરે એવી આપ બધાને આપના માધ્યમ થકી મારી નમ્ર વિનંતી છે। થેન્ક યુ, આભાર। ભરૂચ તાલુકાના નવેઠા ગામ નજીક કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। ઉલ્લેખ કરવો રહ્યો કે અકસ્માત એટલો ભયંકર હતો કે કાર બસના નીચે ઘૂસી ગઈ હતી।
ભરૂચ તાલુકાના નવેઠા ગામ નજીક બપોરના સમયે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને ખાનગી કંપનીની બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર GFL કંપનીના બસ નીચે ઘૂસી જતા અકસ્માતમાં કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન નવેઠા ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર અડધા ઉપર કંપનીના બસ નીચે ઘૂસી ગઈ હતી. ઘટના સ્થળે ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યાંથી પસાર થતા લોકો અને બસમાં સવાર કામદારો મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે JCB ની મદદથી કારને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો. કાર ચાલકને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બ્રેકડાઉન થયેલ બસ પાછળના ભાગે કાર ઘૂસી હોવાનું હાલ જાણવા મળ્યું છે. જો કે પોલીસની તપાસ અને વધુ વિગતો બાદ જ જાણી શકાશે કે અકસ્માતની સાચી ઘટના શું હતી. વાગરા તાલુકાના જાગેશ્વર ગામ ખાતે આવેલ નવયાન શિપયાર્ડ કંપનીની લોક સુનાવણીમાં ગ્રામજનોએ વિરોધ કરીને પ્રથમ રોજગારીની ગેરંટી માંગી હતી. વાગરા તાલુકાના જાગેશ્વર ગામ ખાતે પ્રસ્તાવિત નવયાન શિપયાર્ડ મુદ્દે યોજાયેલી લોક સુનાવણી દરમિયાન સ્થાનિક લોકો તેમજ આજુબાજુના ગામના ગ્રામજનો દ્વારા રોજગારીના મુદ્દે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોએ સ્પષ્ટ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પ્રોજેક્ટ શરૂ થયા બાદ સ્થાનિક યુવાનોને કેટલા ટકા રોજગારી આપવામાં આવશે અને શું કંપની દ્વારા સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે કે નહીં તેવા પ્રશ્ન પૂછ્યા હતા. આ પ્રશ્નના જવાબમાં સુનાવણીમાં હાજર અધિકૃત અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપની ધારા ધોરણ સ્કિલ અને નીતિ નિયમ મુજબ રોજગારી આપશે. જો કે અધિકારીના જવાબથી ગ્રામજનોમાં ભારે અસંતોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે વર્ષોથી દહેજ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં મોટા મોટા ઉદ્યોગો આવ્યા છતાં સ્થાનિક યુવાનોને પૂરતી રોજગારી મળી નથી અને બહારના લોકોને વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેના કારણે બેરોજગારીનો પ્રશ્ન દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી હતી કે માત્ર સામાન્ય આશ્વાસન નહીં પરંતુ સ્થાનિક લોકોને રોજગારી અંગે લેખિત અને કાયદાકીય ગેરંટી આપવામાં આવે. અનેક યુવાનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્કિલના નામે સ્થાનિક યુવાનોને અવગણના કરવામાં આવે છે. લોક સુનાવણી દરમિયાન અનેક વખત લોકોમાં ભારે રોષ અને નારાજગીનું વાતાવરણ જોવા મળ્યું હતું. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જમીન અમારી, પર્યાવરણ અમારું અને અસર પણ અમારા ઉપર, તો રોજગારીમાં પ્રથમ હક પણ અમારો જ હોવો જોઈએ. હવે જોવું રહ્યું કે સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવેલ રોજગારી, પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત ગંભીર પ્રશ્નો અંગે કંપની અને પ્રશાસન શું વલણ અપનાવે છે તે અંગે સમગ્ર પંથકમાં ચર્ચા તેજ બની છે. મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે. આજરોજ એટલે કે 15/5 ને શુક્રવારના રોજ નવયાન શિપયાર્ડ દ્વારા લોક સુનાવણી રાખવામાં આવી છે, જેની મુખ્ય માલકીન છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. હવે અમારો મુદ્દો એવો છે કે અમને લોકલ લોકોને નોકરી આપતા નથી, લેન્ડ લૂઝરોને નોકરી આપવાની સખત ના પાડી દીધી છે. બીજી વસ્તુ છે કે ગામની બિલકુલ લગોલગ એમ જોવા જાય ને તો આપણે માગીએ તો માત્ર ને માત્ર 20 ફૂટના અંતરે આ કંપની આવેલી છે, જે પ્યોરલી કેમિકલ છે. હવે આ કેમિકલ યુક્ત ગામની નજીક આટલી બધી કંપની કેવી રીતના પરમિશન આપી શકે? અને જો પરમિશન આપી હોય તો લોકોને જો આનો કોઈ બેનિફિટ જ ના થતો, આનો કોઈ ફાયદો જ ના થતો હોય તો આ કંપનીને પરમિશન આપીને, આ કંપનીને અમારે સંમતિ આપીને અમને શું લાભ છે? એટલા માટે આ જેટલા પણ અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમારે આ લોક સુનાવણીનો આજે ખુલ્લો વિરોધ છે. આ મુદ્દાઓને કેટલા સમયથી લડત લડી રહ્યા છો તમે? આ મુદ્દાઓ અમે લગભગ છેલ્લા 3 વર્ષથી અમે લડી રહ્યા છે, જેનો અત્યાર સુધી બી કોઈ નિકાલ આવેલ નથી. અમે દરેક પ્રકારની અરજીઓ, અમારી રજૂઆતો, અમારી વાંધા અરજીઓ પણ સરકારી કચેરીઓમાં, સરકારી અધિકારીઓને દરેક જગ્યાએ અમે પહોંચાડેલી છે. અમારી પાસે રિસીવ કોપી બી છે આ બધાની, પણ અત્યાર સુધી એ લોકો પાસેથી નિરાકરણ તો ઠીક છે, પણ અત્યાર સુધી કોઈ જવાબ પણ અમને મળ્યા નથી. એટલા માટે અમને વિરોધ છે. નેત્રંગ તાલુકામાં આવેલ 3 ડેમ અને ચેક ડેમમાં મોટા પ્રમાણમાં માટી પુરાણ થતા પાણી સંગ્રહ ઓછો થઈ રહ્યો હોવાની લોકબૂમ વચ્ચે ચેક ડેમમાં ઊંડો કરવાની માંગ ઉઠવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના એકમાત્ર નેત્રંગ તાલુકાની સીમમાંથી કરજણ, અમરાવતી, ટોકરી, મધવંતી અને કીમ નદી અને 5000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટેનું પાણી મળી શકે તેવા વિશાળ બલદેવા, પિંગોટ અને ઢોલી ડેમ આવેલ છે. ગામે ગામમાંથી પસાર થતા નદી નાળા અને કોટરો ઉપર નાના મોટા ચેકડેમ અને તળાવો બનાવવામાં આવ્યા છે, જેમાં પાણીનો સંગ્રહ થાય અને જમીનમાં પચવાથી બોર, મોટર અને કૂવામાં પાણીના સ્તરમાં વધારો થઈ શકે. પરંતુ નેત્રંગ તાલુકાના બલદેવા, પિંગોટ અને ઢોલી ડેમ અને નાના મોટા ચેકડેમ તળાવમાં 80% થી વધુ માટી પુરાણ થઈ ગયું છે. દર વર્ષ ચોમાસાની
ચોમાસાની સિઝનમાં વરસાદ પડવાથી ડેમ ઓવરફ્લો થાય અને રાજ્ય સરકારના ચોપડે ઓવરફ્લો થયાનું નોંધાય છે, પરંતુ ભૂગોળની વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. નેત્રંગ તાલુકાના તમામ ચેકડેમ તળાવમાં ભારે માટી પુરાણ થવાથી વરસાદના અમૂલ્ય પાણીનો સંગ્રહ થતો નથી. વરસાદનું પાણી વહી જાય છે તેવા સંજોગોમાં તમામ ચેકડેમ તળાવ ઊંડા કરવામાં આવે, જેથી પાણીનો સંગ્રહ થવાથી સિંચાઈ પીવા માટેનું પાણી ધરતીપુત્રોને આસાનીથી મળી શકે અને જળસ્તરમાં વધારો થઈ શકે તેમ છે. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.